ચા પીવે છે ભેખો ભાઈ કે તો અમારે કિશોર કાના બાપુ આવ્યા હતા પૂછે ખાઈ તો જામ ઘેરે પરમ દી ને ઓલે દી આવ્યા હતા નહીં આમાં ઘેરે 4 વર્ષથી ખાના હતા પરમ દી છે ને રોટલા બનાવે અને પાડી કેવી અમારી જો લાંબી થઈને હોતી હે ને શાંતુબેનને રોટલા બનાવવાનું હાલે આપણે ભેહું પાઈ લીધી કામ કરી લીધું રોટલા બનાવે આપણે નાઈ ધોઈ પાડી બેન હોતા હે શાંતુબેન રોટલા કરી દે ને એટલે આપણે ખાઈ લે આજ છે અમારા ગામમાં ઓછુમાની કર્યા એટલે બધા કર્યા ખાવા દઈએ જીગરભાઈ દાદા ને બધા જમીન આવતા રહ્યા જો શાંતુબેન રોટલા બનાવે આપણે આમ ભેંસોને પાઈ લીધી ને કપડાં સૂકવી લીધા અને એક વરસાદ નથી શાંતુબેન જો રોટલા બનાવવાનું સારું બસ બસ થોડુંક ગરખી દીધી આમાં શાંતુબેન હે ને ગુવારનું શાક બનાવી નાખ્યું બાજરાના રોટલા આજ અમારે મહેમાન ચાલુ હતા ને એટલે એવું છે મને ઘર ઘી દેજે થોડું જોલ મિનકર ચમચી ના હોય તો આવી જશે બપોરા કરવા બેસે એટલે ઘી ગળ જોઈએ જ બધાને જો મારે બપોરે બધા ઘીનગર ખાય જો અમારે ઘરની ભેંસોને ગાયું છે એટલે ઘી તો અમારે ઘણું હોય એ ખાવા માટે કરી બધી બેસીને હાલો બધા બપોરા કરીએ એમાં શાંતુબેન હે ને ઢૂંઢાને સા બનાવી નાખ્યો વારે ખેલ મને આખી અડારી ભરી દે બીજી વાર તને દેવાની હતી પણ તમારે ચા મોરો હોય ને ભીખા હા ભીખા સા મોરો હે ને ચશ્મા પહેર્યા ને સાંભળે એવું છું બોડા અંધરા તો હોય બોલો દાદા ને ગુલિયાની ને તો શું ગમે ચા પીએલા ચા મીઠો છે એકદમ મીઠો નથી માઈ પીને આવો ચા પીઓ તમે મોરો સાવ ભાવે ડાયાબિટીસ થઈને કઈ ડાયાબિટીસ ના કઈ નથી તો વરસાદનો આદર હોય ને રેડો નાખી નાખશું આપણે છે ને નીમુબેન ગાયું ભેંસોને ખવડાવવા માટે છે ને શેરડી કાપે છે તે બરે જ નહીં કઈ થોડું લોઢું લાગે તો કે હગું થાય તો નીમુબેન હે ને જો કહેતી હતી ને કે હેડી કાપતા કાપતા ગમે કંઈ કાન કરી જ કાઢે અડધી આંગળી વાટી નાખી ભેહું કોણ દો હે જો આ આપણે હે ને કારા પૂછડા દઈએ શાકના ઘૂઘરા એક જા બાંધતી જોઈ દી એમાં આ ભે એટલે હાવ નકામી દોવા જ ના દે કોઈને જો ને આપણે પડખી જઈએ તો સામું જોયા જ રાખે આપણે હે ને ભેહું નેણ નાખી દીધી અને શાંતુબેન એમ કહે કે હું હવે શું કામ કરું તું રાંધવામાં ભેહું નાખી લીધું ગાયું આવે બાંધ દઉં વાંદા કરી નાખું આપણે રાંધવાનું નાલંદા ક્રીમ ડ્રીપ લીધી વાળા ભીખો ભાઈ બ્લેન્ડર પટી લેવા ગયા કઈ આવે મારે છે ને આપણે જાને નેણો પૂરો નાખી દીધો હવે એ ખાઈ લઈએ ને પછી પછી આની ખેતી ફોન તો કરી આવવાના તો રાંધવાની બધાને
જો આપણે શાંતુબેનને રાંધવાનું છે. ભેહોને નીણ નાખી દીધી ને આપણે હેડી કાપતા કાપતા લગાડી લીધું. હવે હેડી કાપતા રાખ્યું. ભજીયાનો પ્રોગ્રામ હે કે હુનમાને જવાબ પ્રમાણે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો હલો ભાઈ ગાય આપણે ગાયો પણ આવી જાય એટલે ગાયું બાંધા પછી ધોવાનું કામ ચાલુ કરીએ. દેવાનું કામ ચાલુ કરીએ. અમારે ભીખોભાઈ સિલેન્ડર પછી લેવા ગયા હજી આવ્યા ને એટલા બનાવવા માંડ્યા હે હાઈના. હાલે ને હવે મારે માલ દેવાના નહીં કામ કરવાનું. આપણે આંગળીમાં લગાડી લીધું ને એટલે ભીખાભાઈ બેસી ગયા લાકડું લઈને હેડી કાપવાનું. કિસલો અમારો હેડી ખાય હે જો તો મને ધાર્યું લાગ્યું હતું કિશોર. જે ભીખો કાપે ની મીઠી હોય જો એ ખબર પડી ગઈ. પણ હવે શું હોય માદરિયા કરી નાખાય એટલી જ મીઠી હોય કેમ કે થળિયાનો ભાગ બહુ મીઠો હોય. ભીખા ઉડાડ ના આવે બસ. જો બધા વિયારું કરવા બેસી ગયા હે. રીંગણા ટમેટાનું શાક હે, બાજરાના રોટલા હે. પારસભાઈ સોળેલું ખાય એમ જો આપણે સોળેલું ખાય. બધા વિયારું કરી થોડી ચાય પી દે જે આપણા જીગરભાઈ ભૂહીને ખાવા માંડ્યા. હવે બ્લોગ આપણે પૂરો કરી દેવાનો છે. જો અમારા વિડીયો ગમશે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.